બિપોરજોય ચક્રવાતને લઈને જખૌ દરિયા કિનારેથી લેન્ડફોલની પ્રક્રિયા શરૂ. ગણતરીની કલાકોમાં લેન્ડફોલ થશે. વાવાઝોડાની આંખનો વિસ્તાર 50 કિલોમીટરનો. મોડી રાત સુધી રહેશે લેન્ડફોલની પ્રક્રિયા. વાવાઝોડાને લઈને રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો. કચ્છમાં અનેક જગ્યાએ મકાન તૂટ્યા. નલિયામાં પેટ્રોલ પંપ પર મોટું નુકસાન. જાન્યુઆરીમાં પીએમ મોદી કરશે રામ મંદિરનું ઉદ્ઘાટન. આ દિવસને ઉત્સવની જેમ ઉજવવામાં આવશે. સીએમ યોગીએ કરી જાહેરાત. પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી પહેલા ફરી હિંસા. દક્ષિણ પરગનામાં ટીએમસીના 2 જૂથ વચ્ચે બોમ્બમારો. 1 યુવકનું મોત, 8 લોકોની ધરપકડ. યૌન શોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહને મળી ક્લીન ચીટ. દિલ્હી પોલીસે કોર્ટમાં દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ. 4 જુલાઈના રોજ વધુ સુનાવણી. કર્ણાટકના પૂર્વ શિક્ષણ મંત્રી બીસી નાગેશના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું સિદ્ધારમૈયા સરકાર હિન્દુ વિરોધી સરકાર. હિજાબ અને ધર્માંતરણ મુદ્દે મુસ્લિમ મતોને આકર્ષવાનો પ્રયાસ.